ભાઈ નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે હાલના ટાઈમમાં બનાસકાંઠામાં પીએમ મોદી સાહેબ આવી ગયા છે। તેમાંથી જ મિત્રો સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। શું મિત્રો વાત કરી તો ક્ષત્રિય સમાજના વિશે મિત્રો મોદી સાહેબ કંઈ પણ બોલ્યા છે, આ સૌથી પહેલાં હું તમને બધા લોકોને જણાવવા જઈ રહ્યો છું। તો સૌથી પહેલાં આપણી ચેનલમાં નવા છો તો લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો તો બિલકુલ ભૂલતા નહીં, કારણ કે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે હાલના ટાઈમમાં ગુજરાતમાં પરસોત્તમભાઈ રૂપાલાનો જે વિરોધ થઈ રહ્યો છે ક્ષત્રિય સમાજના લોકો કરી રહ્યા છે। ત્યારબાદ મિત્રો વાત કરી તો પીએમ મોદી સાહેબે મિત્રો ગુજરાતમાં ફર્સ્ટ ટાઈમ એન્ટ્રી થઈ ગઈ છે। વિરોધ પછી મિત્રો પહેલીવાર ગુજરાતમાં પીએમ મોદી સાહેબ આવ્યા છે। અને શું મિત્રો વાત કરી તો રૂપાલા સાહેબના સપોર્ટમાં મિત્રો મોદી સાહેબ બોલી શકે છે, કારણ કે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે હાલના ટાઈમમાં ભાજપના નેતા ભાઈ પરસોત્તમભાઈ રૂપાલાના સપોર્ટમાં પીએમ મોદી છે। પરંતુ મિત્રો વાત કરી તો ક્ષત્રિય સમાજના લોકો એવું કહી રહ્યા છે કે પીએમ મોદી સાહેબ મિત્રો અમારા ઇલાકામાં આવવા ન જોઈએ। મિત્રો આપણે આગળ એ જોવાનું રહેશે કે શું ભાઈ આગળના આવનારા ટાઈમમાં મિત્રો થાય છે, કારણ કે મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે ગુજરાતમાં મિત્રો એમ કે તો આંદોલન જે ચાલી રહ્યું છે, ત્યારબાદ પીએમ મોદી સાહેબ મિત્રો ગુજરાતમાં બનાસકાંઠામાં હાલના ટાઈમમાં મિત્રો ચર્ચાઓ ઘણી બધી કરી રહ્યા છે। અને મિત્રો તમને બધા લોકોને ખબર છે કે ત્યાં જ્ઞાનીબેન ઠાકોર છે તેનું વધારે રાજ ચાલે છે, કોંગ્રેસના છે, પરંતુ મિત્રો હાલના ટાઈમમાં ત્યાં પીએમ મોદી સાહેબ છે। આગળ આપણે જોવાનું એ રહેશે કે મિત્રો રાજકોટમાં ક્યારે આવે છે, અને ક્ષત્રિય સમાજના લોકોના સામે મિત્રો પીએમ મોદી સાહેબ જ્યારે આવશે ત્યારે તો ભાઈ જોયા જેવું થાય છે। મિત્રો એ પણ ઓલરેડી આપણે વિડીયો અપલોડ કરવાના છે, તો સૌથી પહેલાં તમે સબસ્ક્રાઈબ કરીને રાખજો, કારણ કે મિત્રો સૌથી પહેલાં હું તમને બધા લોકોને આ ન્યૂઝ પકડતો હોઉં છું। તો આજના વિડીયોમાંથી આટલી જ માહિતી, ફરીવાર આપણે એક નવા વિડીયો મળી જશે। બધા લોકોને જય હિન્દ, જય ભારત।